અરવલ્લીના ભિલોડા તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભા હોબાળા વચ્ચે સંપન્ન થઈ છે। કોંગ્રેસની સ્પષ્ટ બહુમતી હોવા છતાં બેઠક દરમિયાન થયેલી ક્ષતિઓના કારણે ભાજપના કારોબારી અધ્યક્ષ ચૂંટાઈ આવતા રાજકીય ગરમાવો આવ્યો છે। સદસ્યોના જણાવ્યા અનુસાર બેઠકના યોગ્ય સાઉન્ડ સિસ્ટમ કે સ્પીકરનો અભાવ હોવાથી અવાજ સ્પષ્ટ સંભળાતો ન હતો, જેના કારણે ગેરસમજ ઊભી થઈ અને કોંગ્રેસના સદસ્યોએ અજાણતા જ ભાજપના ઉમેદવારોને ટેકો આપવા માટે હાથ ઊંચા કરી દીધા હતા અને આ ઘટના બાદ કોંગ્રેસના 13 સદસ્યોએ આખી પ્રક્રિયા સામે વાંધો ઉઠાવી સામાન્ય સભા મોકૂફ રાખવાની માગણી કરી। તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી છે અને આ ઉપરાંત બેઠકમાં પ્રમુખના પતિ કાંતિ હોથાની હાજરીને લઈને પણ સદસ્યોમાં નારાજગી જોવા મળી રહી છે। આ હોલની અંદર જે સાઉન્ડ સિસ્ટમના અભાવને કારણે 50% જે સભ્યોને છે એ અવાજ સંભળાતો ન હોવાના કારણે જે વોટિંગ સિસ્ટમ હતી એ વોટિંગ સિસ્ટમમાં વિક્ષેપ ઊભો થયો અને એ લોકોને અવાજ ન સંભળાવવાના કારણે વોટિંગ પ્રક્રિયામાં બી એમને ઘણી અસમંજસતા ઊભી થઈ છે। એના કારણે સભાની અંદર સભાખંડમાં 2/3 સભ્યોનો વિરોધ થયો કે ભાઈ અમને પૂરતા પ્રમાણમાં સંભળાવવાના કારણે અમારે વોટિંગ પ્રક્રિયામાં વિક્ષેપ થયો છે। એના કારણે આ સભા આજે મોકૂફ રાખવામાં આવી છે।